રિક્ષા જલ્દી ચલાવવાનું કહેતા ઉશ્કેરેલા શખ્સોએ હત્યા કરી હતી। ડીસાના મુંડેરા નજીક રવિવારે રાજસ્થાનના યુવકના માથામાં પકડ મારી હત્યા કરવામાં આવી હતી। પોલીસે તપાસ કરી 3 હત્યારાઓને ઝડપી લીધા હતા। રિક્ષા ભાડું તેમજ રિક્ષા ઝડપથી ચલાવવા માટેના ઝઘડામાં યુવકને હત્યા કર્યા હોવાનું સામે આવ્યું હતું। ડીસા તાલુકાના મુંડેરા ગામના ટોલનાકા નજીક 2 નવેમ્બર રાતના સમયે રાજસ્થાનના શ્રવણરામ નિંબારામ ગોદરાની હત્યા કરી હતી। મળતી માહિતી અનુસાર શ્રવણરામ કાંકરેજ તાલુકાના ચાંગા ગામેથી રસોઈનું કામ કરતા હતા, જેઓ તહેવાર ઉપર પોતાના ઘર રાજસ્થાન જવા નીકળ્યા હતા। આ દરમિયાન થરા કાંકરેજ તાલુકાના કાંકરના શ્રવણભાઈ ચહેરાભાઈ રાવળની રિક્ષા સ્પેશિયલ ભાડે કરી ભીલડી જવા નીકળ્યા હતા। તે દરમિયાન ખીમણા સીએનજી પંપથી કાંકરેજના ખસાનો અલ્પેશજી ગલાબજી ઠાકોર અને સંજયજી નારખનજી ઠાકોર પણ રિક્ષામાં બેઠા હતા, જ્યાં ભાડું આપવા બાબતે તેમજ રિક્ષા ઝડપથી ચલાવવા બાબતે બોલચાલી થતાં 3 ઈસમોએ રિક્ષા ઊભી રાખી યુવકને માર માર્યો હતો। તેના કપડાં ફાડી નાખ્યા હતા અને માથાના ભાગે કપાળ ઉપર લોખંડનું પકડ માર્યું હતું। શ્રવણરામ બેભાન બની પડી જતા નાસી ગયા હતા। આ દરમિયાન શ્રવણરામને સારવાર અર્થે પાલનપુર અને વધુ સારવાર માટે જોધપુર લઈ જતા તેનું મોત થયું હતું। ભીલડી પોલીસે પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ તપાસી અલગ અલગ ટીમ બનાવી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો।